મિત્રો, આજે આપ સૌ સાથે મેં વાંચેલી એક હૃદયસ્પર્શી વાર્તા શેર કરવા માંગુ છું. વાર્તાનું શીર્ષક છે હુ પેક્સ યોર પેરાશૂટ. તો ચાલો આપણે બધા સાંભળીએ. ચાર્લ્સ પ્લમ, જેટ ફાઇટર વિમાનનો પાયલટ, અમેરિકન નેવીનો એક જવાન મર્દ લડવૈયો. વિયેટનામના યુદ્ધ વખતે કિટી હોક નામના યુદ્ધ જહાજ પરથી એ પોતાના જેટને લઈને ઉડતો અને વિયેટનામ પર મોત વરસાવીને પાછો આવતો. 75 વખત એ સફળતાપૂર્વક બોમ્બાર્ડિંગ કરી ચૂક્યો હતો. 76મી વખત એ બોમ્બાર્ડિંગ કરીને પાછો ફરતો હતો ત્યારે ભૂમિ પરથી આકાશમાં છોડાયેલી મિસાઇલ એના ફાઇટર જેટના નીચેના ભાગે ભટકાઈ. વિમાનના પેટમાં લાગેલી આગને કારણે એ ફાટી જાય તે પહેલાં ચાર્લ્સ પેરાશૂટ લઈને કૂદી પડ્યો. પકડાયો. અત્યાચારો અને યાતનાના 6 વર્ષ વિયેટનામની જેલમાં ગાળ્યા બાદ એને મુક્તિ મળી. આજે ચાર્લ્સ અમેરિકામાં પોતાના યુદ્ધ અને જેલના અનુભવો અંગે લેક્ચર આપે છે. એક દિવસ ચાર્લ્સ અને એની પત્ની એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યારે બાજુના ટેબલ પરથી એક માણસ ઊભો થઈને તેમની પાસે આવ્યો. તમે જ મિસ્ટર ચાર્લ્સ પ્લમ કે? તમે કિટી હોક નામના એરક્રાફ્ટ કેરિયર પરથી વિયેટનામ પર બોમ્બાર્ડિંગ કરવા જતા ને? અને તમારા વિમાન પર મિસાઇલ ચીકાઈ હતી, ખરું ને? એકદમ ખરું. ચાર્લ્સને આશ્ચર્ય થયું. પણ તમને આટલી બધી વિગતની કેવી રીતે ખબર છે? તમે મારું લેક્ચર અટેન્ડ કરેલું? નહીં, પેલો માણસ બોલ્યો. મેં તમારી પેરાશૂટ પેક કરેલી. માનું છું કે એણે બરાબર કામ આપ્યું હશે. અરે, એકદમ સરસ. અને એના લીધે જ હું અત્યારે અહીંયા જીવતો બેઠો છું, નહીંતર વિમાનની જોડે જ. ચાર્લ્સ અભિભૂત થઈ ગયો. તમારો ખૂબ જ આભાર. અરે, એમાં આભારની શી વાત છે? એ તો મારી ફરજ હતી. ચાલો ત્યારે ફરી ક્યારેક મળીશું. પેલો માણસ એટલું બોલ્યો, પછી બંને હાથ મિલાવીને છૂટા પડ્યા. બસ આટલી જ વાત. પરંતુ એ રાત્રે ચાર્લ્સને ઊંઘ જ ના આવી. આખી રાત એ વિચારતો રહ્યો કે જેટ ફાઇટરના એક સફળ અને અભિમાની પાયલટ તરીકે એણે કિટી હોકના તૂતક પર પેરાશૂટ પેક કરનાર પેલા મજૂર માણસની ક્યારેય નોંધ પણ લીધી હતી ખરી? કેટલી બધી વાર એ સામો પણ મળ્યો હશે. એને ક્યારેય ગુડ મોર્નિંગ કહ્યું હતું ખરું? અરે, એક જ જહાજ પર હોવા છતાં એ માણસની એના મગજે નોંધ પણ નહોતી લીધી. પણ એણે જો એની પેરાશૂટ બરાબર પેક જ ન કરી હોત તો? જ્યારે મજૂર માણસ કલાકોના કલાકો જહાજના ભંડકિયામાં બેસીને કાળજીપૂર્વક પેરાશૂટની રેશમી દોરીઓ વણીને બરાબર પેક કરતો હશે ત્યારે પોતાના જેવા કંઈ કેટલા સૈનિકોની જિંદગીને બચાવવાનો મોકો પણ પેક કરી રહ્યો હશે. અને એ પણ એવા સૈનિકો કે જેને એ જાણતો પણ નહીં હોય. એ પછી પોતાના દરેક લેક્ચરમાં ચાર્લ્સ એવું પૂછતો થઈ ગયો કે તમને સૌને ખબર છે તમારી પેરાશૂટ કોણ પેક કરે છે? આપણી જિંદગીમાં કેટલીય પેરાશૂટનો ઉપયોગ કરવો પડતો હોય છે. તે ક્યારેય વિચારીએ છીએ ખરા? શારીરિક પેરાશૂટ, માનસિક પેરાશૂટ, આધ્યાત્મિક પેરાશૂટ, લાગણીની પેરાશૂટ વગેરે કંઈ કેટલીય. આ બધી પેરાશૂટો આપણા માટે પેક કરનાર સૌને આપણે જાણીએ છીએ ખરા? એમનો ક્યારેય ખરા દિલથી આભાર માનીએ છીએ ખરા? આપણે કે બીજા કોઈના માટે પણ સારું કામ કરનારને આપણે અભિનંદન આપીએ છીએ ખરા? નથી લાગતું કે વ્યવહારના તાણાવાણાઓને થોડાક સરખી રીતે ગોઠવવાની જરૂર છે? તો ચાલો આપણા રોજિંદા જીવનમાં એક વાતનું હંમેશા ધ્યાન રાખતા રહીએ કે હુ પેક્સ અવર પેરાશૂટ? આપણી પેરાશૂટ કોણ પેક કરે છે? મિત્રો, આશા રાખું છું કે તમને પણ મારી જેમ આ વાર્તા સ્પર્શી ગઈ હશે અને આપણને પણ આપણા પેરાશૂટ યાદ આવી ગયા હશે. જીવનના જુદા જુદા તબક્કે આપણને આગળ લાવવામાં કેટલાય લોકોએ પેરાશૂટ બનીને આપણને મદદ કરી હશે. આપણા માતા પિતા, ગુરુ, પરિવારના નાના મોટા સભ્યો, મિત્ર પરિવાર, જાણતા અજાણતા અસંખ્ય લોકોએ આપણને મદદ કરી હશે. એવા તમામ પેરાશૂટનો ખરા હૃદયથી આભાર અને ઈશ્વરને પ્રાર્થના કે આપણને પણ કોઈના માટે પેરાશૂટ બનવાની તક જરૂરથી આપે. અસ્તુ.